પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજકોટના જેતપુરના પીઠળિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક 4 વ્હીલર વાહન ચાલકો પર એકાએક ટેક્સ વધારી દેતા વિરોધ થયો છે. ટોલ ટેક્સ 10 રૂપિયાને બદલે 20 રૂપિયા કરાતા લોકોમાં રોષ છે. પીઠળિયા ગામના સ્થાનિકો ઉપરાંત જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ડાઇંગ એસોસિએશને ભેગા મળીને રજૂઆત કરી છે. 2 દિવસમાં ભાવ વધારો પરત ન ખેંચાય તો સંસ્થાનોને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી. જામનગરમાં જેટકો કંપનીમાં ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે. લાઇનમેન એપ્રેન્ટિસની ભરતીમાં રાજ્યભરમાંથી 400 સુધી વધુ ઉમેદવારો ઉમટી પડ્યા, જ્યારે માત્ર 3 જિલ્લાના ઉમેદવારોને બોલાવ્યા હોવાનો જેટકોનો દાવો છે, જેને પગલે રાજ્યભરમાંથી જામનગર આવેલા ઉમેદવારોમાં રોષ છે. તો ભરતીની જાહેરાતમાં ક્યાંય 3 જિલ્લાનો ઉલ્લેખ જ ન હોવાનો ઉમેદવારનો દાવો છે. ભરતી પ્રક્રિયા રદ કરવાની ઉમેદવારોની માંગ છે. વિધાનસભા પરિસરની બહારના ભાગનો કાચ તૂટ્યો છે. 3જા માળેથી કાચ તૂટીને નીચે પડ્યો. કાચ તૂટવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાઈ. અગાઉ વિધાનસભા પરિસરની ટાઇલ્સ પણ પડી હતી. સત્ર દરમિયાન વિધાનસભામાં આવતા હોય છે અનેક મુલાકાતીઓ, તેમની સલામતી અંગે ઊભો થયો સવાલ. 27 માર્ચે ગુજરાતના ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરવામાં આવશે. વિધાનસભા કલાકારોને બોલાવવામાં તેના વિવાદ બાદ તે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સંગીત વાદકોને પણ નિમંત્રણ મળશે. અગાઉ લોક સાહિત્યકારને આમંત્રિત કરાયા બાદ અભિનેતા વિક્રમ ઠાકોરે વ્યક્ત કરી હતી નારાજગી. સરકાર પર પક્ષપાતના લગાવ્યા હતા આરોપો.